વડોદરાથી સમાચાર કે જ્યાં પૂર બાદ કોર્પોરેશનની આજે એક સામાન્ય સભાની બેઠક મળનારી છે અને સામાન્ય સભા પહેલા નારાજ કોર્પોરેટરોની એક બેઠક બોલાવાઈ, જ્યાં કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ હોલમાં કોર્પોરેટરોની આ બેઠક છે, જ્યાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની અધ્યક્ષતામાં બેઠક મળી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આ બેઠકમાં હાજર છે। બેઠકમાં કોર્પોરેટર આશિષ જોશીએ ભારે બળાપો ઠાલવ્યો હતો। બેઠકમાં ભાજપના કોર્પોરેટર વચ્ચે અંદરો અંદર ખેંચતાણ પણ જોવા મળી। આ તમામ વિશે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંજલિ। આખરે આ મહત્વપૂર્ણ બેઠક છે, કઈ પ્રકારની ચર્ચા આ બેઠકનો હિસ્સો બની? બિલકુલ, જે રીતે વાત કરી કે વડોદરા શહેરમાં ગત 25 અને 26 ઓગસ્ટના જે ભારે વરસાદ પડ્યો, જેના કારણે શહેરમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી। નાગરિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો, કારણ કે જે સમયે તેઓને જરૂરિયાતની ચીજ વસ્તુની નીડ હતી, એ વખતે જ્યારે સત્તાધીશો તેમના સુધી પહોંચી નહોતા શકે, ત્યારે નાગરિકો જે રીતે કાઉન્સિલરના વિરુદ્ધમાં પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, કાઉન્સિલરો પણ પોતાના જે આગેવાનો છે, સત્તાધીશો છે, તેઓ વિરુદ્ધ પોતાના જે રોષ છે તે ઠાલવી રહ્યા છે। જે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર છે આશિષ જોશી, તેઓ દ્વારા પણ પોતાનો બળાપો ઠાલવવામાં આવ્યો છે। ગઈકાલે કાઉન્સિલર દ્વારા જે મ્યુનિસિપલ જે સેક્રેટરી છે તેઓને પત્ર લખી અને સામાન્ય સભાનું ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગની પણ માંગણી કરી છે। મહત્વની વાત અહીંયા આગળ એ છે કે જે રીતે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી, વડોદરાના નગરજનોએ જે ભોગવવું પડ્યું હતું, તેઓની શારીરિક માનસિક સ્થિતિ પર અસર થઈ હતી, લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું છે। આ તમામ બાબતોને લઈને આજે જ્યારે પૂર બાદ પ્રથમ જે સામાન્ય સભા મળનારી છે, આ સામાન્ય સભાની અંદર ભારે ઉહાપોહ થાય તેવી પણ એક ભીતિ છે, જેને લઈને જે કાઉન્સિલરો ભાજપના છે તેઓને જે નારાજગી છે તે નારાજગી દૂર કરવા માટે જે ડેપ્યુટી મેયર છે ચિરાગ બારોટ, તેમની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ આ બેઠકમાં હાજર છે। તેઓ દ્વારા પણ જે તમામ જે કાઉન્સિલરો છે તેઓની જે માગણી છે, આ તમામ બાબતોને લઈને તેઓની નારાજગી સાંભળવામાં આવી રહી છે, કઈ રીતે તેઓના પ્રશ્નોનો ઉકેલ આવે, આ તમામ બાબતોને લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે। પરંતુ સૌથી મહત્વની વાત ત્યારે એ હશે કે સાંજે જ્યારે 5:30 વાગે સામાન્ય સભા મળશે, આ સભાની અંદર ભાજપના જે નારાજ કાઉન્સિલરો છે તેઓને તો સમજાવી દેશે, પરંતુ કોંગ્રેસના કાઉન્સિલરો છે જેઓને પોતાના વિસ્તારમાં આ પ્રકારની સમસ્યાનો સામનો કર્યો છે, તેઓ માટે કયા પ્રકારનું વલણ અપનાવવામાં આવે છે તેના પર પણ લોકોની નજર છે। જી આભાર અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે નારાજગી કઈ રીતે દૂર કરી શકાય છે અને કેવી રીતે આ સમસ્યાનો હલ આવે છે તે આ બેઠકનો મુખ્ય એજન્ડા છે, પરંતુ ડેપ્યુટી મેયર ચિરાગ અને તેની આસપાસના તમામ અન્ય લોકો આ સમગ્ર સમસ્યાઓને લઈને હવે આગામી દિવસોમાં શું હલ કાઢે છે તે બાબત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।